નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટિનમાં। હું છું આપની સાથે રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય। દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવાની વિચારણા કરવામાં આવી રહી છે। હાલ પ્રતિ દિવસ 40,000 કરતાં વધુ દર્શનાર્થીઓ મંદિરની મુલાકાત લે છે। મેળામાં લાખોની સંખ્યામાં એકઠા થાય છે ભક્તો, તો કોરોના સંક્રમણ પણ વધી શકે છે। સરકારની એસઓપીના આધારે દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્ય સરકાર ટૂંક સમયમાં મેળાને લઈને નિર્ણય જાહેર કરશે। લોકોની આસ્થા જળવાય તે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે। સંભવિત કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે। તો ભાદરવી પૂનમના મેળાને લઈને સૂત્ર દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય। દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવાની વિચારણા કરવામાં આવી રહી છે। હાલ પ્રતિ દિવસ 40,000 કરતાં વધુ દર્શનાર્થીઓ મંદિરની મુલાકાત લે છે। મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો એકઠા થાય તો કોરોના સંક્રમણ વધી શકે છે। સરકારની એસઓપીના આધારે દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્ય સરકાર ટૂંક સમયમાં મેળાને લઈને નિર્ણય જાહેર કરશે। ઓક્ટોબરમાં યોજાનારી ચૂંટણીમાં અરવલ્લી જિલ્લા પંચાયતની 24 નાદોદ, બાયડ તાલુકા પંચાયતની 10, હઠીપુરા, ભિલોડા તાલુકા પંચાયત 22, ઉપસર અને મોડાસા પાલિકાના વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે। જેમાં 3 ઓક્ટોબરે મતદાન યોજાશે અને 5 ઓક્ટોબરે મતગણતરી યોજાશે। જિલ્લા પંચાયતની ભિલોડાની નાદોજ બેઠક પર અનુસૂચિત આદિજાતિ અને બાયડ તાલુકા પંચાયતની હઠીપુરા બેઠક પર બિન અનામત સામાન્ય અને ભિલોડા તાલુકા પંચાયતની ઉપસલ બેઠક પર બિન અનામત સામાન્ય અને મોડાસા પાલિકાના વોર્ડ નંબર 2ની ખાલી પડેલી એક બેઠક ઉપર અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ચૂંટણી વિભાગ દ્વારા બેઠકો જાહેર કરાઈ છે। તારીખ 6 સપ્ટેમ્બરે ચૂંટણી જાહેર થતા સપ્ટેમ્બરે તારીખ 13 સપ્ટેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું તેમજ ઉમેદવારી ફોર્મ ભરવા માટે તારીખ 18 સપ્ટેમ્બર અને ઉમેદવારી પત્રો ચકાસણી 20 સપ્ટેમ્બર અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ 21 સપ્ટેમ્બર રાખવામાં આવી હોવાનું ચૂંટણી વિભાગે જાહેર કર્યું છે। અરવલ્લી જિલ્લાના મોડાસાની નાલંદા 2 સોસાયટીમાં બિરાજમાન પીપલેશ્વર મહાદેવના મંદિરે આજુબાજુની આશરે 10 સોસાયટીના રહીશોએ મંદિરમાં પૂજા, દર્શન વગેરેનો લાભ શ્રાવણ માસમાં લીધો। આ મંદિરમાં શ્રાવણ માસના અંતિમ દિવસ સુધી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ મંદિર સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસના છેલ્લા દિવસે શ્રાવણી અમાવસના દિવસે છેલ્લા 5 વર્ષથી સળંગ લઘુ રુદ્રનું આયોજન પણ મંદિર સમિતિ દ્વારા કરવામાં આવે છે। શહેરમાં રોગચાળો અજગરની જેમ લોકોને અને શહેરને ભરડામાં લઈ રહ્યો છે। ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોનો ગ્રાફ સતત વધી રહ્યો છે। કોરોનાના કારણે ઉભરાતી હોસ્પિટલમાં હવે વિવિધ રોગોથી પીડિત દર્દીઓની ભીડ જોવા મળી રહી છે। કોર્પોરેશન દ્વારા પાણી અને રોગચાળા અંગે કરવામાં આવતા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। નાના મોટા ક્લિનિકો, સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે। લોકોને માંડ કોરોનાથી કળવળી છે, ત્યાં ચોમાસાના રોગચાળાએ ભરડો લીધો છે। મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ કહેર વર્તાવ્યો છે।
તો પાણીજન્ય અને વાયરલ કેસો પણ નોંધાઈ રહ્યા છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં મોટા પાયે વધારો થયો હોવાનું ખુદ આરોગ્ય અધિકારી કહી રહ્યા છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી એકવાર મેદાને આવ્યો છે. શિક્ષણ વિભાગના વધુ એક પરિપત્રનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કાર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ફરી શિક્ષણ વિભાગનો વિરોધ કર્યો છે. સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે તે પરિપત્રનો વિરોધ કર્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગુજરાત મહિલા સર્વગ્રહ દ્વારા શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, નિયામકને આપવામાં આવેલા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાનો સમય 8 કલાકને બદલે 6 કલાક કરવા માટે રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ થઈ છે. ત્યારે નિયામક દ્વારા કરાયેલા પરિપત્રમાં આરટીઈના ઉલ્લેખ અનુસંધાને 8 કલાકનો શાળાનો સમય કરવા બાબતના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના પરિપત્રના અનુસંધાને શાળાનો સમય 8 કલાક કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલે જણાવ્યું કે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શાળાનો સમય 8 કલાકમાં કરવામાં આવ્યો છે તે હાલ તબક્કે બિલકુલ ઉપયુક્ત નથી. રાજ્યમાં કુલ રસીકરણ 5 કરોડને પાર થઈ ગયું છે. 3.5 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે, જ્યારે 1.15 કરોડ લોકોએ બંને ડોઝ અપાઈ ગયા છે. હજુ પણ 18 વર્ષ ઉપર વયજૂથમાં 1.23 કરોડ લોકોને એક પણ ડોઝ મળ્યો નથી. હાલમાં રસીકરણની સ્થિતિ પ્રમાણે જો દૈનિક 3.50 થી 4 લાખને પહેલો ડોઝ મળે તો આગામી 40 દિવસમાં 18 વર્ષથી ઉપરની 100% વસ્તીને પહેલો ડોઝ મળી જશે. ગત 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં 234 દિવસમાં 5 કરોડનો આંકડો પાર કરવામાં સફળતા મળી છે. હવે જો થોડીક સાવચેતી રાખવામાં આવે તો આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં કાળજી રાખવામાં આવશે તો કોરોના પર કાબૂ મેળવી શકાશે. 18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી 76%ને પહેલો ડોઝ, 27%ને બંને ડોઝ અપાયા છે. રાજ્યમાં 2.73 કરોડ પુરુષોની સામે 2.27 કરોડ મહિલાઓનું રસીકરણ થયું છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.